કે ત્યારબાદ 30મો MCQ તમને કીધું છે કે કણ વર્તુળાકાર ગતિ કરે છે અને એનો વર્તુળાકાર ગતિ માટેનો કેન્દ્રગામી પ્રવેગ આપ્યો છે KT². તો તમને કીધું છે તો પાવર અને સમય વચ્ચેનો સંબંધ મેળવતું સૂત્ર દર્શાવો. એમાંય 4 ઓપ્શન આપ્યા છે અને એમાં તમે જોઈ શકો છો કે પાવરને સમય સાથે શું સંબંધ છે. તો એમાં તમે આર જોવો છો, દળ જોવો છો, બરાબર. તો આર શું છે તો કે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે. રકમમાં કહી દીધું. તો આપણને ખબર છે કે કેન્દ્રગામી પ્રવેગ આપી દીધો છે, મારે પાવર જોઈએ છે. તો પાવરને અને પ્રવેગને કંઈ સંબંધ ખરો? ડાયરેક્ટ સ્ટ્રાઇક નો પણ થાય, થોડુંક મગજને જોર દેવાનું. આપણને એક સૂત્ર યાદ આવે કે પાવર એટલે કાર્યછેદમાં સમય અથવા તો પાવર એટલે બળ ગુણ્યા વેગ. બળમાં પ્રવેગ આવે, ખ્યાલ આવ્યો? એનો મતલબ પ્રવેગ છે આપણી પાસે પણ બળે મળી જશે એમ કરીએ એટલે વેગ નથી આપણી પાસે. તમારે વેગ ગોતવો પડે ને એટલે આપણે શું કરશી? પ્રવેગનું સૂત્ર એવું વિચારો, કેન્દ્રગામી પ્રવેગ છે તેમાં વેગ આવતો તો આવ્યો, તો પ્રવેગની બદલે હું v²/r લખી શકું. તો v²/r બરાબર KT² થાય. હા કે ના? હવે તો કે આનું નાનું વિકલન કરી નાખીએ આપણે, સમય સાપેક્ષે 2 વાર વિકલન કરી નાખીએ તો v² નું વિકલન શું થાય? 2v × dv/dt. જો બહુ ટ્રીકથી કામ કર્યું છે. dv/dt એટલે પ્રવેગય થયો, વેગ પણ આવી ગયો. મારે પાવર માટે વેગ અને પ્રવેગ બેયની જરૂર પડતી હતી, કેમ કે બળ ગુણ્યા વેગ હતું ને, એટલે કે દળ ગુણ્યા પ્રવેગ ગુણ્યા વેગ આવે ને, તો મારે પ્રવેગને વેગ બેય જોતું હતું. એટલે મેં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મૂકી દીધું, એનું વિકલન કરી નાખ્યું તો 2v × dv/dt થયું. અને આનું વિકલન તો કે k ને r તો અચળ હોય, ત્રિજ્યા થોડી બદલે. t² નું વિકલન કર્યું 2t. બે બાજુથી 2 કટ થઈ જાય. અહીંયા v વધે, આ dv/dt એટલે પ્રવેગ થયો, એ થયો. અહીંયા વધ્યા KTR, 2 કેન્સલ. હવે પ્રવેગ છે, બળ છે, હું દળ વડે ગુણી નાખું બંને બાજુ. જો મેં દળ વડે ગુણી નાખ્યું, મેં બળ બનાવવા માટે અહીંયા બળ લઈ આવવા માટે દળ વડે ગુણ્યું. અહીંયા ગુણો તો અહીંયા ગુણવું પડે, એટલે અહીંયા ગુણ નાખ્યું. તો આ આપણી કે ને ફેસિલિટી માટે આપણે યુઝ કરવાનું છે. મતલબ આપણે આપણા દિમાગનો પૂરો ઉપયોગ કરી લેવાનો કે જેથી કરીને મને પાવર મળે. બરાબર? આવું કોઈ શીખડાવે નહીં, આવું તમારે પ્રેક્ટિસથી જ શીખવાનું છે. તો ma × v બરાબર mKTR થયું. તો હવે ma એટલે ફોર્સ થયો ઇન્ટુ વેલોસિટી, ફોર્સ ઇન્ટુ વેલોસિટી એટલે પાવર થયો. તો પાવર કેટલો મળ્યો? mKTR. તો આ ટાઈપના MCQ આવે જ રાખશે. અલગ અલગ અહીંયા જેમ KT² આપ્યું, KT ઘન આપી દઈએ, કાંઈ પણ આપે. તમારે માની લો, હાલો હું હોમવર્ક આપું, અહીં KT ઘન કરી નાખો, MCQ ફરીથી કરો, જવાબ શું આવે મને મોકલો. તમને પ્રેક્ટિસ કરવી હોય તો તમે કરી જ શકો. અહીંયા KT લખી શકો તો શું થાય? t ની ઘાત બદલી નાખો એટલે રકમ બદલી ગઈ. 31મો MCQ આમ તો મારે કરાવવાની જરૂર નહોતી, પણ આમાં મારે એક મેથેમેટિક્સનું ઓપરેશન તમને સમજાવવું હતું. આમ તો આવડતું જ હોય, પણ છતાંય કદાચ કોઈના ધ્યાનમાં ન આવ્યું હોય આ વાત, તો અહીંયા બીજી વાર રિપીટ કરાવી દઈએ આપણે, કે જેથી કરીને તમારે ભૂલ ન થાય. તમને એમ કે છે કે એક સ્પ્રિંગની લંબાઈમાં વધારો કર્યો 2.5 સેન્ટીમીટરનો, અને ત્યારે એની સ્થિતિ ઉર્જા તમને કહી દીધી u છે. પછી કે જો સ્પ્રિંગની લંબાઈમાં 5 સેન્ટીમીટરનો વધારો કરી તો એની સ્થિતિ ઉર્જા શું થાય? તો એક MCQ એવો આપ્યો હતો કે બળે આપી દીધું હતું, સ્થાનાંતરે આપી દીધું હતું, તો આપણને k મળી જતો હતો. પણ અહીંયા જો સ્થાનાંતર એક જ આપ્યું છે, ઉર્જા તો આપી જ નથી, u કીધું છે, એટલે k ગોતવાનો તો કોઈ સવાલ આવતો નથી. મતલબ k મળે એમ જ નથી. તો હવે k તો નડતર રૂપ બને. k ન ખબર હોય તો સ્થિતિ ઉર્જા ગોતવી કેમ? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 kx². પણ ત્યાં હું તમને ઓલું મેં કાર્યમાં નહોતું શીખવાડ્યું W1 જેમ W2 જેમ W3 વાળું, એમાં કેમ આપણે mg બધા એમને ઉડાડી દીધા હતા, એમ હું k ઉડાડતા શીખડાવું છું. એટલે જોજો, લંબાઈમાં વધારો પહેલી વાર થયો ને એને x1 કહી દીધું, બીજી વાર વધારો 5 સેન્ટીમીટર એને x2 કીધું. પહેલી વખતની ઉર્જા u1 કીધી, બીજી વખતની ઉર્જા આપણે ગોતવાની છે. પહેલી વખતની ઉર્જાને આપણે ભલે u1 ધારી, એ લોકો u કીધી હતી. જો યાદ રાખજો, સ્થિતિ ઉર્જાને અમુક બુકમાં u થી લખે છે, આપણી બુકમાં v થી લખ્યું છે. આપણને v કે u અરે કાંઈ લેવા દેવા નથી, આપણે તો સ્થિતિ ઉર્જાને ઓળખીએ, સિમ્બોલ ગમે તે હોય. વી નો ધેટ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, મેં v એટલે લખ્યું, તમને લાઇટ થાય, ઝબકારો થાય સૂત્રનો, પણ ક્વેશ્ચનમાં u કીધું છે એટલે હું u લખું છું. u બરાબર 1/2 kx² થાય ને, આ તો ખબર છે. હવે k તમને ખબર નથી, મારે તો અહીંયા k નો લોપ કરવો, તો હું એવું કહી શકું u ચલે છે x², k અચળ, 1/2 અચળ, u ચલે છે x². એકવાર x1 તમને ખબર છે, એકવાર x2 ખબર છે, u1 એ ખબર છે, u2 ગોતવા. તો આ ચલનમાં લઈ છોકરાઓ આપણે જોજો.
તો હું આવું કહી શકું ને, અહીંયા સાઈડમાં લખું છું, જોજો જરાક, કે u1 બરાબર શું થાય તો કે 1/2 kx1². કે તો સ્પ્રિંગનો છે, એ બદલાતો નથી, સ્પ્રિંગને ખેંચો તો. u2 બરાબર શું થાય તો કે 1/2 kx2². તો મારે આ સ્ટેપ શીખવું હતું. નાનો ભાગાકાર કરવો જોઈએ. તો અહીંયા શું આવે, ડાબી બાજુ u1/u2 બરાબર એક જ વાર આવી જશે, અને x1²/x2². આ બે તો ઉડી ગયા ને. જ્યારે બે પદો ચલનમાં હોય તો એની અલગ અલગ કિંમત માટે તમે આવો ગુણોત્તર ડાયરેક્ટ હવે લખી શકો. જો u ચલે છે x² હતું, તો મેં u1/u2 બરાબર x1²/x2² ડાયરેક્ટ લખી નાખ્યું. હવે x1 2.5 સેન્ટીમીટર હતું એટલે 2.5 વર્ગ, u2 5 સેન્ટીમીટર હતું એનો વર્ગ. 2 સેન્ટીમીટરમાં હતા એટલે મીટરમાં ફેરવવાની જરૂર નથી, કેમ કે સેન્ટીમીટર તો ઉડી જ જવાના, મીટરમાં ફેરવો તો ઉડી જવાના, એટલે મેં એને ફેરવા નહીં. હવે 2.5નો વર્ગ છે ને 5નો વર્ગ છે. હું આ વર્ગ ધારું તો આખાને આપી શકું? આપી શકાય. 2.5/5 એટલે 1/2 થયું ને. જો મેં લખી નાખ્યું 1/2 વર્ગ. તો 1/2 વર્ગ એટલે 4. 4 આની પાસે આવ્યા એટલે 4 × u, અને u2 તમારે ગોતવાનું હતું. જો મળી ગયું u2 for u. પછી 32મો MCQ. 32મો MCQ છે ને, મેં એક MCQ તમને એવો કરાવ્યો હતો કે તમને આવું આપી દીધું હોય કે f બરાબર 3x² + 4x + 2 વોટેવર કંઈક આપી દીધું છે ન્યૂટનમાં. પછી એમ કે x બરાબર 0 થી x બરાબર 5 દરમિયાન થતું કાર્ય શોધો. તો તમે આવું કરતાં w બરાબર ચલ બળ છે એટલે ઇન્ટિગ્રેશન ઓફ f × dx કરતાં લિમિટ લેતા 0 થી 5. આ મેં શીખડાવી દીધું, આ તમને આવડે છે. નાના જેવા હવેના MCQ હું નથી કરાવવાનો છે આગળ, તો એ તમારે જાતે કરવાના છે. અલગ અલગ લિમિટ છે, તમારે સંકલન કરી અને કુલ કાર્ય ગોતવાનું. પણ આ વખતનો ક્વેશ્ચન જરાક બદલી ગયો છે, જુઓ ધ્યાનથી. આ વખતના ક્વેશ્ચનમાં તમને બળની બદલે સ્થિતિ ઉર્જા આપી છે. જો v of x = 3x² + 4x + 5 સ્થિતિ ઉર્જા આપી છે, અને તમને સંરક્ષી બળ પૂછ્યું છે, તો તરત સંરક્ષી બળની ત્રણેય વ્યાખ્યા યાદ આવવી જોઈએ. સંરક્ષી બળની 3 વ્યાખ્યા હતી. પહેલી વ્યાખ્યા શું હતી તો કે સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર પ્રથમ અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. 1. બીજું, સંરક્ષી બળ વડે બંધ ગાળા પર થતું કાર્ય 0 હોય. 2. અને ત્રીજું, સ્થિતિ ઉર્જાનું અંતર સાપેક્ષે ઋણ વિકલન એટલે સંરક્ષી બળ. યાદ આવ્યું? સ્થિતિ ઉર્જાનું અંતર સાપેક્ષે ઋણ વિકલન એટલે બળ, સંરક્ષી બળ. તો મારે આનું ઋણ વિકલન કરવું પડે, એ અંતર સાપેક્ષે ઋણ વિકલન કરું તો જે જવાબ આવી બળ મળે ને. આ સૂત્ર હતું ને, મેં કીધું તો આનો ઉપયોગ આવશે. તો જો હવે એનો ઉપયોગ આવ્યો, તમારે સંરક્ષી બળ ગોતવાનું છે, f ગોતવાનો છે. તો હું અહીં સૂત્ર લખું છું, f બરાબર -dv of x/dx. આમાં ક્યાંય ભગવાન મદદ કરવા ન આવ્યો. સંરક્ષી બળની વ્યાખ્યા 3 પ્રોપર સમજી હોય તો જ ખબર પડે કે સ્થિતિ ઉર્જા ઉપરથી બળ જોઈ છે. સ્થિતિ ઉર્જા ઉપરથી બળ જોઈ છે તો સ્થિતિ ઉર્જાનું વિકલન કરો. જો બળ ઉપરથી સ્થિતિ ઉર્જા જોતી હોય તો સમીકરણ શું હતું યાદ છે? આ dx અહીંયા આવી ગયા હતા, અહીંયા અહીંથી નીકળી ગયા, પછી આનું ઇન્ટિગ્રેશન કરી નાખ્યું હતું, અને આ માઇનસ આપણે આને દઈ દીધા હતા, અને dv of x નું ઇન્ટિગ્રેશન v of x હતું, અને આપણે આ સમીકરણ લખ્યું હતું -f × dx. મતલબ સંરક્ષી બળ વડે થતા કાર્યનું બાહ્ય બળ વડે સંરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય આપણને સ્થિતિ ઉર્જા આપે. મતલબ બળ ઉપરથી સ્થિતિ ઉર્જા જોતી હોય તો બળનું અંતર સાપેક્ષ સંકલન કરો, અને સ્થિતિ ઉર્જા ઉપરથી બળ જોતું હોય તો સ્થિતિ ઉર્જાનું શું કરવાનું? વિકલન કરવાનું અંતર સાપેક્ષે. ખ્યાલ આવ્યો? તો એ પ્રેક્ટિસથી જ આવડશે. તમને એમ હોય કે થિયરી કરી લીધી છે તો આવડશે. 6થું ચેપ્ટર જનરલી એવો અનુભવ રહ્યો છે અમારો કે 6થું ચેપ્ટર લગભગ વિદ્યાર્થીઓને અઘરું લાગે, કારણ કે આ ટાઈપના MCQ આવે ને એટલે અહીંયા બુદ્ધિ બેર મારી જાય. તો એ દર વર્ષે દરેક વિદ્યાર્થીઓને એમાં નાની મોટી પ્રોબ્લેમ રહી હોય તો જરાય મૂંઝાવવું નહીં. આ ટાઈપનો MCQ આવે ને એને 3-4 વાર ગણ નાખવો. 3-4 વાર ગણવાની સાથે સાથે એની રકમ તમે જાતે બનાવી શકો. 2x² + 5x + 1 કરી નાખો, પ્રેક્ટિસ કરો. બીજી રકમ બનાવો, પ્રેક્ટિસ કરો. એવી 3-4 રકમ જાતે બનાવીને કામ કરી લેવાનું, જેથી કરીને તમને એનો મહાવરો થઈ જાય. તો જ તમને ટાઈમે સ્ટ્રાઇક થશે.
અને પાછું આ બધી વસ્તુનો ઉપયોગ હું 12મામાંય કરાવીશ, 12મામાંય આવશે આ જ બધી વસ્તુ, તો આને ઇગ્નોર તો નહીં કરી શકીએ. લઈ લીધું જ સાયન્સ, તો હવે ઈમાનદારીથી પૂરું કરશે. જો f બરાબર -dv/x/dx છે, તો v(x)ની બદલે હું આખું પદ લખું છું અને આ d/dx એટલે કે x સાપેક્ષે વિકલનવાળું પદ મેં બહાર રાખ્યું છે. vની વેલ્યુ મૂકી દીધી એમ. ઓકે, હવે આનું વિકલન કરો છો, વિકલન તો આવડે ને, 2 ઘાત આગળ આવી જાય એટલે 3 દુ 6, 1 ઘાત ઘટી ગઈ એટલે 1, 4x છે તો 1 ઘાત હતી તો 1 - 1 એટલે 0, એટલે લખતો નથી, ખાલી 4, અને અચળનું વિકલન 0. -6x + 4 જેટલું બળ મળ્યું મને, આટલું બળ લાગે છે. એનો મતલબ બળ જો ચલ બળ છે, સરક્ષી બળ એ થયું, કેમ કે f બરાબર -kx એ સરક્ષી બળ હતું સ્પ્રિંગ માટે. આ -k ની બદલે 6 આપ્યો છે ને, સરક્ષી બળ જ થયું. આ હવે x બરાબર તમને લેવાનું કીધું તો શું 2, તો x બરાબર તમે અહીં 2 મૂકો તો અહીં માઇનસ આવડા, પછી 6, x ની વેલ્યુ 2 અને આ 4, શું આવ્યો જવાબ? -16 ન્યૂટન જવાબ આવ્યો. તો છોકરાઓ PDF ફાઇલમાં આનો જવાબ +16 આપ્યો છે, તો એની ભૂલ છે, અહીંયા -16 આવે, કરેક્શન કરી નાખજો. ત્યારબાદ 35મો MCQ. જો આ ટાઈપના MCQ ઘણાય આવશે. તમને બળ આપી દીધું છે ને વેગ આપી દીધું, સાવ સહેલો MCQ છે, પણ સદિશ સ્વરૂપે આપ્યો ને એટલે બધા શું કરે ખબર, ઓપ્શનમાં કાઢી નાખે કે આપણાથી થશે જ નહીં, પહેલેથી માઇન્ડ સેટ કરી નાખે કે સદિશ એટલે આપણાથી નહીં થાય, પણ સાવ સહેલો જ. આપણને ખબર છે પાવર P બરાબર શું થાય, F.V. આ સૂત્ર તો આવડતું જ હોય બધાને, પાવર એટલે F.V. તો Fની વેલ્યુ હું લખું આવી રીતે. હું છે ને I કેરેટ J કેરેટની લપમાં નથી પડતો, હું ઇઝી ટેકનિકથી આગળ વધી. 60, 15 અને -3 આમ લખી જ શકાય. પછી ડોટ Vની વેલ્યુ 2, -4 અને 5. મેં I કેરેટ J કેરેટ K કેરેટ દૂર કર્યા એટલે અલ્પવિરામ વચ્ચે આવી ગયા. હવે તમને યાદ છે A ડોટ Bમાં શું કરતા, બેયના x નો ગુણાકાર વત્તા બેયના y નો ગુણાકાર વત્તા બેયના z નો ગુણાકાર, ax bx + ay by + az bz. તો ડોટ ગુણાકાર તો સાવ સહેલો છે, એટલે હું શું કરીશ, 60 × 2, 60 × 2 રેડી, પછી પ્લસ 15 ગુણ્યા કોણ છે તો કે માઇનસ બેયના y નો ગુણાકાર, પછી પ્લસ -3 ગુણ્યા 5 આવું થયું. તો જો આ 120, 15 ચોખ્ખું 60 માઇનસ થયા અને -15. તો 120માંથી 60 જાય, 60માંથી પાછા 15 જાય એટલે 45. પાવર કીધો છે એટલે વોટ, 45 વોટ જવાબ આવે. એટલે આના ઉપરથી હું તમને બીજું હોમવર્ક આપું, દાખલો આપું. હું તમને એમ કહું આ બે વચ્ચે ખૂણો કેટલો હશે ગોતી નાખો. કેમ ગોતશો ખૂણો? F અને V વચ્ચેનો ખૂણો શોધો. F સદિશ F અને V વચ્ચેનો કોણ કેટલો? હોમવર્કમાં હિન્ટ આપી દઉં શું કરવાનું હોય. તમને બધાને ખબર છે કે F ડોટ V બરાબર મોડ ઓફ F મોડ ઓફ V કોસ થીટા થાય, હા કે ના? તો કોસ થીટા બરાબર શું થાય બોલો? કોસ થીટાને કરતાં બનાવી લઈ તો આ ઉપર આવે F ડોટ V ના છેદમાં મોડ ઓફ F અને ના છેદમાં મોડ ઓફ V. આવડે કે નહીં? F ડોટ V તો તમે જો અહીં મેળવી લીધું છે, આવી રહ્યું F ડોટ V છે 45, એટલે તમે અહીં શું કરશો 45 મૂકશો. પછી તો કે Fનું મૂલ્ય કેટલું? તો કે આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ, બધાનો વર્ગ કરી સરવાળો કરીને એનું વર્ગમૂળ. મોડ ઓફ F આવડે ને, fx² + fy² + fz² એનું વર્ગમૂળ એને ગુણ્યા વેગ જે તમને આપ્યો છે 2² વત્તા 4² વત્તા 5² જે જવાબ આવે એનું વર્ગમૂળ, બેની કિંમત મૂકો એટલે આખાનું સાદુરૂપ આપો એટલે કોસ થીટા બરાબર કંઈક મળશે. એના ઉપરથી તમારે મને થીટા ગોતીને કહેવાનો છે કોસ થીટા કેટલો. નેચરલ કોસ કે સાઇનની જરૂર પડે તો તમે જોઈ શકો છો. તો આ હોમવર્ક છે, બરાબર છે, અને મને જોશે. ઓકે, હાલો હવે 36મો MCQ. 36મો MCQ પોતાનામાં અલગ મેથડનો આખો MCQ છે, અલગ જ થીમ છે. મેં તમને બધા મેઇન થીમવાળા દાખલા કરાવી દીધા, MCQ કરાવી દીધા. આ MCQની બધી જે થીમ મેં કરાવી એ તમને આવડે એટલે એને રિલેટેડ જેટલા MCQ હશે એ તમે સોલ્વ કરી શકશો. તો હું તમને કહેતો જઈશ. ચલો અહીંયા જુઓ ધ્યાનથી. F આપી દીધું છે 523 ન્યૂટન, મતલબ x દિશામાં 5 ન્યૂટન બળ, y દિશામાં 2 ન્યૂટન બળ, z દિશામાં 3 ન્યૂટન બળ થયું. આવો એનો મતલબ થાય. અને આટલું બળ તમે આપ્યું છતાંય પદાર્થ y દિશામાં ખસે છે.
તમે એક્સ દિશામાં બળ આપ્યું, વાય દિશામાં બળ આપ્યું, ઝેડ દિશામાં બળ આપ્યું, છતાંય સ્થાનાંતર કઈ દિશામાં થયું? વાય દિશામાં. તો બે બળ એવા થયા કે જેના લીધે સ્થાનાંતર ન મળ્યું. કયા બળ? તો કે એક્સ દિશાનું બળ અસરકારક થયું. તો કે ના, 3 ન્યૂટન એટલે કે ઝેડ દિશાનું બળ અસરકારક ન થયું. કેમ? તો કે આ બે બળ કાંઈ અસર કરતા નહીં હોય. કેમ? તો કે આ તો વાય દિશામાં ખસે છે ને, તો વાય દિશામાં કયું બળ ખસેડે? તો કે 2 ન્યૂટન વાળું. સમજો પડી? તો તમને કાર્ય કીધું છે છોકરાઓ, તો તમે કાર્ય મેળવી શકો. કાર્ય બરાબર બળ ગુણ્યા, અથવા તમે આમે લખી શકો, અહીંયા બળના ઘટક લેવા પડે ને, એટલે સ્થાનાંતર ગુણ્યા બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક. આ તો ભણ્યા હતા ને પ્રક્ષેપવાળું. તો સ્થાનાંતર કેટલું છે જોવો જોઈએ, 6 ગુણ્યા સ્થાનાંતરની દિશામાં ઘટક એટલે તો કે 5 2 3 નો સ્થાનાંતરની દિશામાં એટલે જે કેરેટ વાળો ઘટક કોણ થયો? 2. તો કે 2. જવાબ શું આવ્યો? 12 જૂલ. આમ નો ખબર પડે તો તમે કાર્યનું મૂળ સૂત્ર આમે કરી શકો, એફ ડોટ ડી. યાદ છે ને? આ તો યાદ જ હોય બધાનો. શું થાય? તો કે ડોટ ડી છે ને, એટલે એફની વેલ્યુ 5 2 3 ડોટ. હા, સ્થાનાંતર કઈ દિશામાં થયું? માત્ર વાય દિશામાં. એનો મતલબ સ્થાનાંતર એક્સ દિશામાં 0, વાય દિશામાં 6, ઝેડ દિશામાં 0. હવે ડોટ પ્રોડક્શન કરો. જો ડોટ પ્રોડક્શન એટલે એક્સ એક્સનો ગુણાકાર 5 × 0 0 પ્લસ વાય વાયનો ગુણાકાર 6 દુ 12 પ્લસ 3 × 0 0. જો તોય જવાબ શું આવ્યું? 12 જૂલ. તમે આમ કરો, આમ કરો, તમને આ ખબર પડવી જોઈએ. હવે એક મુદ્દો એવો છે જે આ 42 MCQમાં કે એનો ઉલ્લેખ નથી આવ્યો, પણ એ ટાઈપના MCQs હોય છે, તો એ હું તમને કરાવી દઉં છું. જો, અને બહુ અગત્યનો મુદ્દો છે. ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. ક્યાંય એની ચર્ચા એવી નથી એટલે કરી દઈ. ગતિ ઉર્જા એટલે ખબર છે 1/2 mv² થાય. મારે આમાં વેગમાનને અંદર દાખલ કરવું, તો હું શું કરું? જો m વડે ગુણીને m વડે ભાગી નાખ્યા. બરાબર? શું કામ એવું કર્યું? તો કે જો હું m વડે ગુણું તો અહીંયા m² v² થઈ જાય ને, m² v². જો હવે વેગમાન દેખાવા માંડ્યું અહીંયા, વેગમાન એટલે mv હોય, એટલા માટે મેં m વડે ગુણીને ભાગી નાખ્યા. કેમ કે મૂળ કિંમતમાં પાછું ફરક ન પડવો જોઈએ, ડાબી બાજુ ગતિ ઉર્જા જ રહેવી જોઈએ. એટલે અહીંયા આવ્યું m² v² છેદમાં 2m. m² v² એટલે p² થઈ, p એટલે વેગમાન હતું, p બરાબર mv. તો અહીંયા મેં p²/2m લખ્યું. તો જો ગતિ ઉર્જા અને વેગમાનનો સંબંધ છે, 10 વાર લખવું પડે તો 10 વાર લખી નાખો. આ સૂત્ર અડધી રાત્રે નિંદરમાંય દેખાવું જોઈએ, k બરાબર p²/2m. હાલની તારીખે 12મા વાળાને જે ચેપ્ટર હાલે છે ને, એનો ડગલે ને પગલે આ સૂત્રનો ઉપયોગ એ લોકો કરે છે. 12મા વાળા કોઈ કોન્ટેક્ટમાં હોય તો પૂછી જોજો, આ સૂત્ર ઉપયોગમાં આવે છે. એક દાખલા લગભગ એ લોકોએ સાદીના 37 દાખલા ગણ્યા. 37માંથી એમ સમજો કે 10 થી 12 દાખલા એવા હતા કે એમાં એને k બરાબર p²/2m આ પદની જરૂર પડે છે. એટલે આની ઇમ્પોર્ટન્સ તમે સમજી શકો. હવે આમાંથી પ્રશ્ન પૂછાય તો કેમ પૂછાય? તમને પ્રશ્ન એમ પૂછે કે જો વેગમાન 20% વધારવામાં આવે તો ગતિ ઉર્જામાં થતો વધારો કેટલા ટકાનો હોય? વેગમાન કેટલા ટકા વધાર્યું? 20%. તો ગતિ ઉર્જામાં થતો વધારો કેટલો? આની એક સ્પેશિયલ ટેકનિક છે સોલ્વ કરવાની, તો એ ટેકનિક સમજો. પહેલાં તો m અચળ છે, દળ તો પદાર્થનું અચળ હોય, એટલે હું અહીંયા સંબંધ લઈશ, k ચલે છે p². ઓકે, જેમ મેં અહીંયા ઉર્જા માટે લખ્યું હતું ને, u ચલે છે x² ને અલગ અલગ સ્થાનાંતર માટે અલગ અલગ ઉર્જાનો સંબંધ લીધો, એમ હું અલગ અલગ વેગમાન માટે અલગ અલગ ગતિ ઉર્જાનો સંબંધ લઈશ. એટલે મેં લખ્યું k ચલે છે p². હવે આપણને કીધું હતું વેગમાનમાં 20%નો વધારો કર્યો, તો પહેલાં તો મૂળ વેગમાન વિચારવું પડે ને. ધારો કે મૂળ વેગમાન p છે, એટલે મેં p1 કીધું. p1 એટલે મૂળ વેગમાન, કેટલું ધાર લીધું? p. હવે એમાં તમે વધારો કરો છો કેટલા ટકાનો? 20%નો. 20% એટલે 20/100. 20/100 એટલે 0.2 થાય. મતલબ તમે વેગમાન 0.2 વધાર્યું. 0.2 કોનું? તો કે મૂળ વેગમાનનું. એટલે જો ધ્યાનથી, નવું વેગમાન આ p2 છે, અને આપણે અહીં સારી ભાષામાં લખીએ વધારે, મૂળ વેગમાન p1 બરાબર p ધાર લીધું. આ નવું વેગમાન કેટલું મળે છે? તો રકમમાં કીધું ને, એટલે મેં કર્યું p2 બરાબર મૂળ વેગમાન કરતાં 20% વેગમાન વધારે. એટલે મૂળ વેગમાન તો એની પાસે છે જ, પણ મૂળ વેગમાનના 20% એને મળ્યા. એટલે મૂળ વેગમાન ગુણ્યા 20/100. આ સ્ટેપને 5 વાર લખવું પડે તો 5 વાર લખજો, પણ આવડવું જોઈએ. હવે જો 20/100 એટલે 0.2p થયા,
બરાબર છે. તો નવું વેગમાન કેટલું થયું? 1.2p. તો આને સમજવાનો પ્રયત્ન કરો. એક છે ને આ એક એવું દર્શાવે છે કે જે મૂળ વેગમાન છે અને 0.2 છે ને એમાં થયેલો વધારો છે. દેખાય છે? આને સમજજો ધ્યાનથી. મતલબ મૂળ વેગમાન અને વધારાનું વેગમાન. તો મૂળ વેગમાનનો આ 1 થયો અને 0.2 છે એ વધારો જે થયો ને વેગમાનનો એ છે 20% વધારો હતો. તમને ગોતવાનો કીધો છે ગતિ ઉર્જામાં થતો વધારો. બરાબર. તો હવે હું ગતિ ઉર્જા ધારો કે મૂળ ગતિ ઉર્જા કે છે, આને આપણે મૂળ ગતિ ઉર્જા કહી દઈએ. તો આ શું થઈ? નવી ગતિ ઉર્જા. હવે વેગમાન વધાર્યું તો ગતિ ઉર્જા કેટલી થઈ જાય એ શોધવાની છે આપણે. તો કરવાનું શું? તો કે કે ચલે છે p² છે. તો મૂળ ગતિ ઉર્જા k1 ચલે છે મૂળ વેગમાન p1². એવી જ રીતે નવી ગતિ ઉર્જા k2 ચલે છે નવું વેગમાન p2². તો બેનો ગુણોત્તર લઈ લીધો એટલે ચલન અને અચળાંક નીકળી જાય ને, એટલે k1/k2 = p1²/p2². હવે તો આ સમજાય. હવે આનો ઘડીએ ઉપયોગ આવવાનો છે. તો આ સ્ટેપ આના ઉપરથી આવડવું જોઈએ. k1 એટલે મૂળ ગતિ ઉર્જા હતી એટલે k1 ની બદલે અહીંયા k થઈ ગયા, k ધાર્યા હતા. p1 કેટલું હતું? p એટલે અહીં p² કરી નાખ્યા. p2 કેટલું હતું? તો કે 1.2p એટલે અહીં 1.2p નો સ્ક્વેર કરી નાખ્યો. બેયને સ્ક્વેર દેવા પડે ને. હવે તો કે k/k2 તો ગોતવા હતા. બરાબર. તો k/k2 p² ઉડી ગયા. 1/1.44 આવ્યા ને. હવે જોજો ધ્યાનથી, k2 ગોતવા છે. k2 ઉપર લીધા, 1.44 આને મળ્યા એટલે k2 બરાબર 1.44 કે થયા. મેં હમણાં જ અહીં શીખવાડ્યું હતું 1 એટલે મૂળ વેગમાન. તો અહીંયા 1 એટલે કેટલું વેગમાન થાય? કેટલું ગતિ ઉર્જા થઈ? મૂળ ગતિ ઉર્જા. તો વધારો કેટલાનો થયો? 0.44 નો વધારો થયો. એટલે લખાય આમ જો k2 બરાબર મૂળ ગતિ ઉર્જા k વત્તા 0.44 કે જેટલો વધારો થયો. મતલબ વેગમાન જો 20% વધારો તો ગતિ ઉર્જા 44% વધે છે. તો એ 44% વધી કહેવાય. 0.44 એટલે 44/100 એટલે 44%. હવે હોમવર્ક આના ઉપરથી અહીં કેમ વેગમાનમાં 20%નો વધારો કીધો ને, તો તમારો હોમવર્કમાં વેગમાનનો વધારો આ પહેલાં 30% લઈ અને ગતિ ઉર્જાનો વધારો ગોતીને મને મોકલો. પછી 40% લ્યો. પછી ગતિ ઉર્જામાં થતો વધારો ગોતો. પછી વેગમાનમાં વધારો 50% લ્યો અને 60% લ્યો. આ બધાય વેગમાનમાં થતા વધારા છે. એને અનુરૂપ ગતિ ઉર્જામાં થતા વધારા હોમવર્કમાં છે. બસ આજે અહીંયા લેક્ચર પૂરો કરીએ. આના સિવાય કંઈ ડાઉટ રહેતા હોય, તમે અન્ય કોઈ સાહિત્યમાંથીને MCQ કરતા હોય તો એના ડાઉટ તમે મને મોકલી શકો છો, કોલ કરી શકો છો. પણ પરીક્ષામાં માર્ક્સ મને સારા લઈને આવવાના છે.